દમણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સંઘ પ્રદેશ દમણમાં કચ્છી ગામના દીપાલી બારમાં ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે। નજીવી બાબતમાં વિવાદ થવાને કારણે આ ઘટના બની હતી અને ઝઘડામાં 25 વર્ષીય યુવાન પર ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં 25 વર્ષીય યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે। ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। જો કે આ ઝપાઝપી આ ઝઘડામાં અન્ય 2 યુવાનો પણ ઘાયલ થયા હતા। તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। નજીવી તકરારના વિવાદમાં યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। જો કે ઘટના સ્થળ પર જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનની ધરપકડ કરી આરોપી જે હતો તેની ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। નજીવી બાબતે તકરાર થઈ હતી અને સંઘ પ્રદેશ દમણમાં કચ્છી ગામના દીપાલી બારમાં ખૂની ખેલ થયો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપી યુવાનની ધરપકડ પણ કરી હતી। જો કે મૃતક યુવક ઋતુલ પટેલ અરવલ્લી બાયડનો વતની હોવાનું સામે આવ્યું છે। આ તકરારમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે અને 2 યુવાનો ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।